વાલિયા તાલુકાના વડફળિયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઇસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા તાલુકાના વડફળિયા ગામના જબ ગામમાં રહેતી 22 વર્ષીય યુવતી અંજનાબેન વસાવા ગત તારીખ 27મી માર્ચના રોજ રાત્રે 10 કલાકે ઘરે હતી. તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી. જે બાદ થોડી વારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગઈ હતી. અંદર મૂકેલ એસિડ લોટામાં નાખી અડધો લોટા જેટલું એસિડ પી ગઈ હતી. જે બાદ યુવતીને ઉલટી અને ગભરામણ થતાં તેણે બૂમરાણ મચાવી હતી. જે સાંભળીને પરિવારજનોએ પ્રથમ સારવાર અર્થે વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના રોજ કરુણ મોત નીપજ્યું હતું. જે યુવતીના હાથમાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતા પિતાને મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી. જ્યારે લુણા ગામના પ્રેમી નરેશ વસાવાએ તું મરી કેમ નથી જતી તને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. આ બનાવ અંગે વાલિયા પોલીસે અવિનાશ વસાવા અને નરેશ વસાવા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે પ્રેમી નરેશ વસાવા અને તેના મિત્ર અવિનાશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.